अन्य समाचार अमदावादથી યુનિવર્સિટીના પરિપત્રનો અમલવારી નહીં, બોટની વિભાગમાં તોડફોડની ઘટના બાદ પરિપત્ર, યુનિવર્સિટી કેમ્પસમાં આઈ કાર્ડ વગર પ્રવેશ નહીં. તો રિયાલિટી ચેકમાં સામે આવી છે વિગતો. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના આઈ કાર્ડનું નથી થતું ચેકિંગ. બોટની વિભાગમાં તોડફોડ કરવાની ઘટના બાદ અધ્યાપકો સુરક્ષિત નથી તેવી રજૂઆત કરાઈ હતી. થવું તો જોઈએ, કેમ કે કોલેજમાં જે રીતનું ન્યૂઝ આવી રહ્યા છે કે તોડફોડ ને બધી ચારે બાજુ થઈ રહી છે, એ હિસાબે ચેક તો થવું જોઈએ. ઠીક આવી જાય અંદર તો પછી આપણે કોલેજ માટે સારું ના કહેવાય, ખોટું દુર્વ્યવહાર થાય આપણી કોલેજ જોડે, એટલે થવું જોઈએ. સિક્યોરિટી માટે આગળ પગલાં લેવા જોઈએ. ચેકિંગમાં કંઈ આઈ કાર્ડ વાઈ કાર્ડ માંગતા નથી સવારે, એટલે એવું કંઈ થયું નથી બરાબર, પણ એ જરૂરી છે કેમ કે બહારનું વ્યક્તિ કોઈ આવીને આપણી મિલકતને કોઈ નુકસાન પહોંચાડે તો સરકાર માટે બી સારું નથી અને સ્ટુડન્ટ માટે બી સારું નથી. તો આનો પગલે ચેકિંગ બેકિંગ થવું જોઈએ. સિક્યુરિટી ગાર્ડને કહેવું જોઈએ કે બધાનું આઈ કાર્ડ વગેરે ચેક કરો બરાબર, તો ચેક કરીને બધું અંદર આવવા દેવા જોઈએ. રાજકોટ જિલ્લામાં માત્ર આરટી અંતર્ગત 5 થી 12 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી 8 જેટલી શાળાની માન્યતા રદ કરાઈ છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ શાળાઓમાં બાળકોની સંખ્યા ન થવાના કારણે વર્ગો બંધ કરાવ્યા હતા. વિદ્યાર્થીઓને અન્ય શાળામાં અભ્યાસ અર્થે શિફ્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે કેટલીક શાળામાં 5, કેટલીક શાળામાં 7 તો કેટલીક શાળામાં 12 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા. આ પ્રકારની શાળાનું લિસ્ટ બનાવી ગાંધીનગર મોકલવામાં આવ્યું હતું. સંચાલકોને બોલાવીને તેમનો ખુલાસો પણ પૂછવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાની 8 જેટલી પ્રાથમિક શાળાઓ કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહોતી, આરટીના જ માત્ર વિદ્યાર્થીઓ ભણતા હતા, અને એવું અમારા ધ્યાને આવતા એ શાળાઓના વર્ગો બંધ કરી અને શાળાઓ બંધ કરવામાં આવી છે, જેની અંદર વિદ્યાર્થી સંખ્યા નહોતી અને માત્ર આરટીના 5 વિદ્યાર્થી, 7 વિદ્યાર્થી કે 12 વિદ્યાર્થી ભણતા હતા. તો જે પ્રકારથી આરટી અંતર્ગત 5 થી 12 વિદ્યાર્થીઓને જે બાળકોની સંખ્યા ન થતા વર્ગો બંધ કરાવવામાં આવ્યા હતા અને અલગ શાળામાં જે પ્રકારથી શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આમ કેમ ભણશે ગુજરાતને મોટો સવાલ છે. વડોદરાથી દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં બાળકની પાસેથી શિક્ષકો ગુટખા મંગાવી રહ્યા છે, બીજી તરફ પરિપત્રની અમલવારી નથી. તે દ્રશ્યો અમદાવાદથી સામે આવી રહ્યા છે. તો રાજકોટથી પણ કંઈક એવા જ દ્રશ્યો સામે આવ્યા કે 8 શાળાની માન્યતા રદ કરવામાં આવી, પરંતુ આ પ્રકારની રાજ્યભરમાંથી જે ઘટનાઓ સામે આવી રહી છે તે બાદ કઈ રીતે બાળકો ભણશે, કઈ રીતે શિક્ષણ મેળવશે તેવા અનેક સવાલો અલગ અલગ અહીં શહેરોથી ઉપસ્થિત થઈ રહ્યા છે. વડોદરા, અમદાવાદ અને રાજકોટથી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ઉત્તરાખંડના બાગેશ્વરમાં વાદળ ફાટતા મચેલી તબાહી બાદ પુનર્વસન માટે સંઘર્ષ. બાગેશ્વર જિલ્લાનું પાઉસારી ગામ સૌથી વધારે અસરગ્રસ્ત. ઘણા રહેવાસીઓને સ્થળાંતર કરવા પર મજબૂર કરી દીધા. લોકોએ કાયમી સુરક્ષિત સ્થળાંતરની કરી માંગ. ગુજરાતીઓ 2 દિવસ કામ વગર ઘરની બહાર નીકળતા પહેલા વિચારજો, નહીં તો તમે પૂર આવે એવો પડનાર વરસાદમાં ફસાઈ જશો. જી હા, ગુજરાતમાં 4 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરે છોતરાફાળ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 2 દિવસ ગુજરાત રિજનના કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં 4 થી 7 સપ્ટેમ્બરે ખતરનાક વરસાદ ખાબકી શકે. 2 વરસાદી સિસ્ટમ ફરી ગુજરાતને તરબોળ કરશે. આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે. માછીમારોને 4, 5, 6 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરી છે. डे 4 सितंबर को रेड वार्निंग के साथ दिया गया है और 5, 6 को ऑरेंज वार्निंग के साथ दिया गया है. फिर उसके बाद रेनफॉल कम होगी 7 को हेवी रेनफॉल वार्निंग, येलो वार्निंग के साथ दिया गया है. सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग दिया गया है डे 3 में, मतलब 4 सितंबर को, और वेरी हेवी 5 सितंबर और 6th एंड 7th सितंबर को हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज कलर के साथ. ઉપરવાસમાં સતત પાણીની આવકના પગલે મહેસાણાના ધરોઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાં પાણીની આવક 8,954 ક્યુસેક થતા ધરોઈ ડેમના 2 દરવાજા 2.5 ફૂટ ખોલાયા. ધરોઈ ડેમમાં પાણીની આવક 6,652.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પેંગેસ રાખવા મુદ્દે હાઈકોર્ટના મહત્વનું અવલોકન. પેંગેસ તરીકે રહેનારાઓની માહિતી પ્રશાસનને હોવી એ રાજ્ય અને રાષ્ટ્રના હિતમાં છે. અસામાજિક તત્વોથી થતું ન્યુસન્સ રોકવાની જરૂર છે. પ્રવર્તમાન કાયદાઓ છે તેના પાલનની જવાબદારી તમામની. અધિકારીઓની સાથે જવાબદારીઓ વિશે પણ સમજણ રાખવી પડશે. અધિકાર પ્રાપ્તિ સાથે ફરજ પાલન પણ જરૂરી છે. પેંગેસ્ટ એસોસિએશન તરફથી કરાયેલી અરજીનો કોર્ટે નિકાલ કર્યો છે. એમસી આપેલ કારણદર્શક નોટિસોનો યોગ્ય જવાબ આપવા અરજદારને કોર્ટે છૂટ આપી. સોસાયટીઓ અને કોર્પોરેશન નિર્દોષ છોકરા છોકરીઓને કંડગત કરતા હોવાની અરજદારની રજૂઆત હતી. તો કાયદાના પાલન અંગે કોર્પોરેશને નોટિસ આપી હોવાનો પ્રતિવાદીઓની રજૂઆત. પેંગેસના કારણે સોસાયટીઓમાં ન્યુસન્સ થતું હોવાની ફરિયાદો મળતી હોવાની કોર્ટે નોંધ લીધી છે. પેંગેસ્ટ ચલાવનારાઓએ જવાબદારી લેવી પડશે તેવું પણ હાઈકોર્ટે કહ્યું. શારદાબેન હોસ્પિટલ ખાતે અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. 7 કલાક સુધી મહિલાની લાશ 4 વ્હીલમાં જ પડી રહી. ડિલિવરી દરમિયાન તબીબે બેદરકારી દાખવી હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે. ભોઈપુરા ગામની રહેવાસી જાગૃતિબેન નારણભાઈ ભોઈને ડિલિવરી માટે બારેજડી સ્થિત ધવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપોરે 3 વાગે સિઝેરિયન દ્વારા ડિલિવરી કરવામાં આવી હતી, પરંતુ ડિલિવરી દરમિયાન ભારે પ્રમાણમાં બ્લડ નીકળી જવાથી દર્દીની હાલત ગંભીર બની હતી. પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટર ભૂપેન્દ્ર જૈનની બેદરકારીના કારણે જાગૃતિબેનનું હોસ્પિટલમાં જ મોત થયું હતું. તેમ છતાં તેમને એમ્બ્યુલન્સ સાથે શારદાબેન હોસ્પિટલ સુધી લાવવામાં આવ્યા હતા. પરિવારનો આક્ષેપ છે કે ડોક્ટરોએ તેમને અંધારામાં રાખીને સત્ય જણાવ્યું ન હતું. શારદાબેન ખાતે સીએમઓ, ગાયનેક અને મેડિકલ ટીમે તપાસ કરી મોત જાહેર કર્યું. ત્યારબાદ શહેર કોટડા પોલીસ અને વિવેકાનંદ પોલીસના સંયુક્ત પ્રયાસોથી અંતે પરિવારજનો પોસ્ટમોર્ટમ માટે રાજી થયા, પરંતુ બપોરે 3 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મૃતદેહ ગાડીમાં જ રહ્યો હતો. બાદમાં પોલીસ દ્વારા પંચનામું કરી પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ઇકબાલ શેખે જણાવ્યું કે ધવલ હોસ્પિટલના માલિક ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જૈન BAMS છે. તેઓ પાસે દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરી સારવાર કરવાની લાયસન્સ પણ નથી. તેમ છતાં સારવાર આપવામાં આવી અને વધુમાં તેમનો પુત્ર શારદાબેન હોસ્પિટલમાં રેસિડન્ટ તરીકે અભ્યાસ કરે છે, જેથી તે મદદરૂપ થાય તે આશયથી દર્દીને અહીં લાવવામાં આવ્યો હોય તેવી શક્યતા છે. કચ્છ ભુજમાં પશુપાલન ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસ થયો છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં પશુપાલન વિભાગ અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર સંપન્ન થયું. આ કરાર હેઠળ ભુજમાં પશુપાલન ખાતાની 38 એકર અને 23 ગુંઠા જમીન કામધેનુ યુનિવર્સિટીને શૈક્ષણિક અને સંશોધન કાર્ય માટે હસ્તાંતરિત કરાઈ. ગાંધીનગર ખાતે આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોન્ડા કંપની દ્વારા આપવામાં આવેલા QRT વ્હીકલને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. 50 બાઇક CSR અંતર્ગત પોલીસને અપાયા. આ વાહનોથી પોલીસની કાર્યક્ષમતા વધશે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સાયરન સિસ્ટમ સહિતની સુવિધાઓ અપાઈ. તો હોન્ડા કંપનીએ CSRમાંથી આ વાહનો આપ્યા છે. રોડ અકસ્માત ઘટાડવા માટે સરકારનો ટાર્ગેટ. આ માટે તમામ 50 વાહનોને GPS સિસ્ટમ સાથે જોડ્યા છે. व्हीकल्स में के लिए जो पेट्रोलिंग होती है पुलिस की, उसमें GPS की व्यवस्था, सायरन सिस्टम, पब्लिक एड्रेस सिस्टम है, फ्लैश लाइट, ये सारे ज़रूरियात की चीज़ें होती हैं. तो अपना जो इनका व्हीकल था उसमें इन चीज़ों को मॉडिफाई करके ऐड करके और ये व्हीकल्स दिए गए हैं. 2050 तक जो रोड एक्सीडेंट की वजह से डेथ्स होती हैं उनको ज़ीरो करना, और उसके अंदर एक बहुत ही अहम एक पहलू था कि हर एक स्टेट के साथ पुलिस कैपेसिटी को कैसे इंक्रीज़ करा जा सकता है. तो उसमें QRT व्हीकल्स एक ज़रिया था जिसके अंदर की क्विक रिस्पांस एनफोर्समेंट में भी हेल्प करता है ये, और क्विक रिस्पांस में रैपिड रिस्पांस, कहीं कुछ घटना घट जाती है तो पुलिस का जल्दी पहुंच जाना, उसके लिए व्हीकल को स्पेशली कस्टमाइज़ किया गया.
અમદાવાદના સરખેજ તળાવમાં 4 યુવકો ડૂબ્યા હતા, જેમાંથી 3ના મોત થયા છે. દુર્ઘટનાને પગલે શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ અને વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે તળાવ પાસે સિક્યોરિટી ન હોવા પર સવાલ ઉઠાવ્યા. પઠાણે કહ્યું કે જ્યારે એએમસી અધિકારીઓની સુરક્ષા માટે કરોડો રૂપિયાનું બજેટ હોય ત્યારે તળાવ અને રિવરફ્રન્ટ જેવી જગ્યા પર બાઉન્સર કે સુરક્ષા ન હોવી તે ચિંતાજનક છે. પીએમ મોદીના માતા વિશે આરજેડીએ કરેલી ટિપ્પણી મુદ્દે સાંસદ પૂનમબેન માડમનું નિવેદન. પીએમ મોદીની માતા વિશે જે શબ્દો બોલ્યા તે અપમાનજનક છે. આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો વ્યાજબી ન કહેવાય. આવા શબ્દો પ્રયોગ કરીને બહેનો માતા અને મહિલાનું અપમાન કર્યું કહેવાય. દિવંગત માતૃશ્રી માટે ગાળોનો ઉપયોગ કરવામાં આવ્યો જે ખૂબ જ દુઃખદ છે, ખૂબ જ શરમજનક છે, ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ની ઘોર નિંદા કરું છું. આ ખૂબ જ શરમજનક છે ને અપમાન માત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રીનું નથી, પણ દેશની તમામ માતાઓ બહેનોનું છે. સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે તેમજ નર્મદા કેનાલના બ્રિજના ડાયવર્ઝન સહિતના બિસ્માર રસ્તાઓ મામલે વઢવાણ પ્રાંત અધિકારીએ સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગને નોટિસ ફટકારી છે. 10 દિવસમાં તમામ બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા આદેશ કરવામાં આવ્યો છે અને જો રસ્તાઓનું સમારકામ નિયત મર્યાદામાં પૂરું કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ફોજદારી કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે અને જિલ્લા કલેક્ટરના આદેશથી વઢવાણ પ્રાંત અધિકારીએ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા માર્ગ મકાન વિભાગ તેમજ નર્મદા વિભાગની નોટિસ ફટકારી 10 દિવસમાં આ બિસ્માર રસ્તાનું સમારકામ શરૂ કરવા આદેશ કર્યો છે. આજે 5 દિવસ થઈ ગયા, એક પણ રોડ અને રિપેરિંગ કરવામાં આવ્યો નથી અને તંત્રએ જે ખરેખર આમને નોટિસ આપી અને ફોજદારી કેસ કરે કાર્યવાહી કરવાનો જે જવાબ તંત્રએ કર્યો છે, છતાં તંત્ર કુંભકર્ણમાં હું તો કોન્ટ્રાક્ટરો કુંભકર્ણમાં હું કોઈ રોડ રસ્તા રિપેર થતા નથી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાંથી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને નગર નિગમના નર્મદા નિગમના રસ્તાઓ પસાર થાય છે, જે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેના કારણે તંત્ર દ્વારા કલેક્ટરની સૂચનાથી આ ત્રણને નોટિસ આપવામાં આવી કે આ રસ્તા 10 દિવસની અંદર સમા કરવામાં આવે અને કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવી નથી. એટલે કે લગભગ એવું ગણી શકાય કે કલેક્ટરની સૂચનાથી અપાયેલી નોટિસ ઘોડીને પી ગયા છે. માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જે તે વિભાગને આ બાબતે સૂચના આપવામાં આવેલી હતી અને રોડનું સમારકામ સમયસર થઈ જાય તે માટે જાણ કરવામાં આવેલી હતી. છતાં પણ કન્સર્ન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની દરકાર રાખવામાં આવી નથી. આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ માનનીય કલેક્ટર સાહેબની સૂચના દ્વારા અમો પ્રાંત અધિકારી વઢવાણ દ્વારા બીએનએસએસની કલમ 152 મુજબ શરતી હુકમ કરવામાં આવેલ છે. અન્ય સમાચાર સુરતથી નકલી વિઝા કૌભાંડનો મામલો. આરોપી પ્રતીક શાહ 4 દિવસના રિમાન્ડ પર. જપ્ત કરાયેલા વિઝાને લઈને કરાશે પૂછપરછ. સીડીઆર બેંક ખાતાની પણ પોલીસ તપાસ કરશે તો પાસપોર્ટના સરકારી અધિકારીની પણ તપાસ થશે. આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે. આરોપી છે પ્રતીક શાહ, એના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ 4 દિવસ દરમિયાનમાં વ્યક્તિએ જેટલા પણ પાસપોર્ટ બનાવે છે અગાઉ એની પણ જે પાસપોર્ટ ઓફિસ છે એની પાસેથી કરાઈ કરવામાં આવશે. તે ઉપરાંત જે અત્યારે બોગસ પાસપોર્ટ મળ્યા છે એની કરાઈ કરવામાં આવશે.